જૂનાગઢ જિલ્લાના વંથલી અને માણાવદર તાલુકાના ખેડૂતોના 11 ખેતરોમાં એક જ રાતમાં ચોરીના બનાવો બન્યા છે। વંથલીના નરેડીમાં આવેલ 2 ખેતરમાં તથા માણાવદર રોડ પાર આવેલા 9 ખેડૂતોના ખેતરોમાં બોકડા અને ગળવાવની સીમમાં ચોરીની ઘટના બની છે। રાત્રિના સમય દરમિયાન એક છકડો રિક્ષા જેવું વાહન હોય એવું ખેડૂતો જોયું હતું અને અંદાજે રાત્રિના 11:25 વાગ્યા દરમિયાન આ બનાવ બન્યો હતો। ખેતરોમાંથી સર્વિસ કેબલ વાયર ગાયબ થયા હતા। એક નહીં પણ 11 ખેડૂતના ખેતરમાંથી સર્વિસ કેબલ વાયર ગાયબ થયા હતા। ઓરડીના તાળા તોડી ઓરડીથી લઈને બોર સુધીના સર્વિસ કેબલ વાયર ચોરાયા હતા। ખેતીના કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। 11 ખેડૂતોના ખેતરમાંથી સર્વિસ કેબલ વાયર ચોરી થયા હતા, જેની અરજી માણાવદર પોલીસને જાણ કરાઈ હતી। પોલીસ દ્વારા ચોરોને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે। જે કેસની ગુજરાતી સાથે મેહુલ સિંગલ, જૂનાગઢ। મારું નામ નરેન્દ્ર, હું નરડી ગામનો રહેવાસી છું। મેં અહીંયા ભાગ્યું રાખેલ છે, આપણે રમેશચંદ્રજીભાઈ માધવજીભાઈનું ભાગ્યું છે। રાત્રે 11:30 હું અહીંયા આટો મારવા આવ્યો હતો સોમવારના, પછી આટો મારીને વયા ગયા। પછી કોઈ અજાણા શખ્સો આવ્યા અને અમારા 11 ખેડૂત ભાઈઓના કેબલ ચોરી થઈ ગયા અને તેને સીરી અને તેમાંથી કેબલ કાઢી અને એ બધો ભંગાર અહીં નાખી ગયા અને અસલી વસ્તુ બધી લઈ ગયા। નારાયણ સોમા અને ગામ બોયડકા સામીના રાતે 1:30 વાગે ચોરી થયેલ। 150 ફૂટ કેબલ ગયો અમારો અજાણે શખ્સો। ગળવાવથી માણાવદર આવેલા જુનાગઢ રોડ ઉપર ગળવાવના ખેડૂત કિશોરભાઈ ભાણજીભાઈ અજાણ્યા શખ્સોએ અમારી 11 જણાની વાડી ઉપર કેબલ ચોરી થયેલ છે। અજાણ્યા શખ્સો આવીને કાપી ગયેલા છે। કયા સમય દરમિયાન થયેલું? 1 થી પછીના સમયમાં રાત્રે સોમવારે રાતે। અજાણ્યા શખ્સો હતા કે કોઈ ઓળખીતા જાણ ભેદુ લોકો? અજાણ્યા જાણ ભેદુ।